જય માતાજી, કેમ છો બધા? મજામાં જશો. સ્વાગત છે ફરી તમારા બધાને અમારા વિડીયોમાં. સવારમાં છે ને આજ તો ઝાડવા પાવાનું કામ લઈ લીધું. ચા નાસ્તો કરી લીધો અને પાણી અત્યારમાં જ ચાલુ હતું ને એટલે ફટાફટ પહેલાં બધા ઝાડવા પાઈ દીધા છે. આપણો આસો પાલાવ છે મોટો જબર, અને આંબો જો આ બધાય ક્યારે ભરી દેવાના હે. ઓલી સાઈડ બધા ઝાડ પાઈ દીધા છે. ઓલો આસો પાલાવ કારણ આ બધું અત્યારમાં મસ્ત મજાના ઝાડ પાઈ દીધા છે. આ આપણું જાસૂદ જો આજનું પાણી હલે ને તો જલ્દી થાય. અને આ તો મહેંદી જો બધી આજે આ બધા ઝાડ પાવાના. આ ઝાડ છે ને આ ઝાડ આ પહેલાં આમ છે ને આમ 100 પીસ જેવું હતું. પછી અમે આને નીચેથી છે ને આખું આમ હોરી પછી આમ સીધો બાંધી દીધું. આ બાજુ જે ભાગ હતો એ બધો કાપી નાખ્યો. એટલે આ ઝાડ છે ને હવે ઓછું હાલે જો. આ જે સાઈડું રહી ને અહીં પહેલાં આમ 100 પીસ હતું. અને હવે જે આમ કાપ્યું ને આ ઝાડ સીધું આવેલું એટલે સીધું થાય એમ. હવે હું છે ને બધા ઝાડવા પાઈ દઉં. અને હજી મારે ઝાડ હોરવાના બાકી છે. આ મહેંદીની તે હજી છે ને નીચેથી નાખી હોરી નાખવાની એટલે એ કામે અત્યારે પૂરું કરી નાખી. જે ઝાડ હોરવાના હોય કેમ કે હવે ચોમાસું આવે છે ને તો ઝાડવાને મસ્ત કરી નાખીએ ને તો મસ્તીમાં ખીલી જાય એમ. એટલે પહેલાં આ મહેંદીને હોરી નાખી છે. આ બધી મહેંદી આમ તો હોરી જ નાખવાની હોય, ઉપર આમ હાલે ને એવું કરવાનું. કેમ કે આપણે એક વર્ષે હોરી જાય. ચોમાસામાં જ હોરવાના આવે પછી તો ન થાય. જો આમે તો આખે કાપી દઉં છે ને. હવે હજી એક વરસાદ થાય ને એટલે ગોળ ગોળ સાઈડનું હતું ને બધું કાપી નાખવાનું. ઉપર ઝાડ હાલશે. અહીંયા જો આ કરણની નીચલો ભાગ કાપી નાખવાનો. 11 વાગી ગયા, રસોઈ બનાવવાની છે એટલે જો અત્યારે ને મગ ભાતની રોટલી બનાવવાની. કેમ કે રોજ છે ને શાક કઠોળ જ ખાવાનું. એટલે જો મગ છે ને હું બાફવા મૂકી દઉં અને ભાત બનાવશું અને રોટલી બનાવી નાખશું. કેમ કે અત્યારે 11 વાગ્યા ને બાફવા મૂકશું તો 12 વાગ્યા રસોઈ સમય થઈ જશે. એ થાકી ગયા. હજી તો બહાર નથી ધોયું નીકળે નળ હજી તો ઓલી બેનની ભરાવાની બાકી છે. કપડાં ધોયા ગુંડો કાઢ્યો તો એને થાકી ગયા. અત્યારના ટાઈમમાં તો બધા ઝાડવા પાયા ઝાડવા ધોયા. હવે હું છે ને આમ ફટાફટ બાફવા મૂકી દઉં મગને બફાતા થાય. મગ બફાઈ ગયા, બાય ભાત મૂકી દીધા જો. એટલે પછી શાક આપણે વઘાર નાખી બરોબર. હવે અહીંયા ભાત થાય પણ એની પહેલા બાને ચા પીવો. ચા પીએ ને અને પાછી રસોઈ ચાલુ થાય. અત્યારે જો 5 વાગી ગયા. અત્યારે આખા ભીના થઈ ગયા, આખા પલરે હોતા હોય. હવે આગળ આપણે ઓલા કલરમાં ભેજ આવી ગયો એટલે થોડો વયો ગયો હતો ભેજવાળો. ભેજ આવે ને એટલે કલર વયો જાય. તળાવ બાજુ ને કલર મારવાનો જો હું બતાવું. આ હજી આપણે ક્યારે મળ્યો હતો જો અહીંયા. આ ભેજના કારણે આ બધો કલર ઉકળી જાય. અહીંયા ગેંડી મારી દીધી છે આપણે કમ્પ્લીટ થઈ જાય ફીટ બરાબર. ગેંડી હવે જાણો છો કે કેવી લાગે. જો અહીંયા એને બગડી આ નળી ને આ બધું હજી ફિટ કરવાનું બાકી છે. આ ખાલી હજી એમને છે અને જો આમાં પણ ટાઈસું લાગી ગઈ છે. નળ ચાલુ છે જો પાણી ચાલુ થઈ ગયું રેડી. પણ અહીંયા આપણે હાબુ મૂકવા છે ને આમ ટાઈલ્સ લગાડી દીધી છે. કેમ કે અહીંયા હાબુને એવું ક્યાં રાખવું એટલે આમાં ટાઈલ્સ ફિટ કરી દીધી છે. કાલે હવે ફ્લોરિંગનું કામ આવશે. આ થોડુંક બાકી રહી ગયું છે. બાકી અહીંયા બધું કમ્પ્લીટ છે. આમ તો હજી અહીંયા આજે છે ને અહીંયા બાકી છે. આ નીચે બાકી છે. કાલ પૂરું થાય છે આ કામ. હવે એ પહેલાં હજી આમાં છે ને વ્હાઇટ સિમેન્ટ ભરવાનું બાકી એ હમણાં આપણે જ ભરવાનો છે. આ જો આમાં બધે ભરાઈ ગયો. અમે કંઈક ભરાણો હોય ને ક્યાંક બાકી છે. બધે સિમેન્ટ મારી દેવાનો. હવે છે ને ઓલી દિવાલ પૂરી થઈ ગઈ. આ સાઈડની દિવાલ તો મારવાની એટલે અહીંયા આપણે ઓલો ઓટો બનાવીએ ને ઉપર ચડી મારવાનું. આમ કરવું પડે કેમ કે ચોમાસું આવે એટલે છે ને ચોમાસા પહેલાં કામ પૂરું થઈ જાય એમ. તો 2-3 વાતો વરસાદ આવી ગયો નહીં તો હોય. આ બાજુ અહીંયા ઓટલે ચડીને મારી દેવાના કેમ કે ફુવારામાં પાણી ન ચડે. પછી ટાંકો છે ને ઢાળા અહીંયા મૂકી દેવાનો ઉપર. કલર જાતે જ કરો.
બા અત્યારે છે ને ચટણી બનાવવાના હે એની માટે જો ધાણા ને બધું પીવા હે આપણા સિંગદાણા છે ને આમાં પછી ટોપરું લસણ કોથમરી લીલા મરચાં આદુનો ટુકડો આવું જીરું એમાં 8-10 વસ્તુ ચટણીમાં પડે પણ એ ખાવ ને એટલે બહુ ટેસ્ટ જ લાગે તમને અત્યારે બનાવવાની હા ખાંડવાની ખાણીમાં બધું એવું. મિક્સર છે પણ ઓલે એ બી મનો મજા ના, આવે પણ ઓલી એવી મીઠી ન થાય અને આપણે જે હાથે ખાધી ને એ બહુ મસ્ત થાય એટલે એવું બનાવવાનો પ્રોગ્રામ બધું સિંગદાણા લઈ આવી કોથમીર મરચાં પડ્યા છે એટલે બની જાય ટોપરું પડ્યું છે પણ જો એ ચટણી તમને બનાવી હારે ભાગે બતાવી. દે ભાઈ ભાગ આ સિંગદાણા આ કોથમરી પણ લઈ બધું આવી. કામ પૂરું કર્યો નાસ્તો કર્યો હવે રસોઈ હવે ચાલુ થાય થોડી વારમાં રસોઈ બને છે ગરમા ગરમ અને ખીચડી થઈ ગઈ છે ને હવે જો એ અહીંયા ચટણી ખાંડવાનું મસ્ત છે મજાની આપણે મરચું લસણવાળી બનાવીશું. મારે મરચું ખાંડવાનું હા મરચું ખાલી ખાંડી જ હા, દેવાનું. લસણ તૈયાર હાલો. છે મરચું મારે ખાંડવાનું તારે એટલો મને લાઈક કરવાની છે થોડી અને જો અહીંયા ભાખરી આમ ખીચડી બની ગઈ આ કુકર નાનું છે ને ગરમા ગરમ એટલે એમાં થોડી આજ જાજી ખીચડી મૂકી ને ઉતરાવાનું થોડા ઉભરાય એવું તો રાંધે બગડે બીજું મેં કહું. રાંધે દાજી બધા. બા બનાવે છે ભાખરી જો મસ્ત મજાની કેમ કરતી એમ કહો દેખો ઓ કરો જો અમે બાને પાછી ભાખરી નખાવી કેમ કે કડક કરવાની હતી અને એને સેજ ઓલી રાખી ऐसे फिर से बनाती है सारी रानी देखो अब तो अच्छा है તો હાલો આ વિડીયોને એન્ડ કરવાનો વિડીયો ગમે તો લાઈક અમે શેર તો સબસ્ક્રાઇબ છે ને, કરી દેજો આપણે આપણે બે- નવા બ્લોગ સાથે ઉમંગ સાથે બાની વાત સાંભળતા જાઓ જો, એક પુસ્તકમાં વાંચ્યું કે આપણા દીકરા દીકરી સાથે આપણે મિત્રની જેમ રહેવાય હમ. એટલે એને પણ મજા આવે હમ. આમ આ થોડું કોમેડી થોડી મજા હા, હા. મારી સાથે નીલમને બહુ જ મજા આવે આમ બચ્ચે જैसे है देखो વાહ વાહ એટલે છોકરા જેવા થાય ને પણ છોકરાને ખુશ કરવાનું અહીંયા समझ गए देखो भाखरी देखो है ना હાલો તો ફરી મળીએ કાલે સવારે સવારે